તમે જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. હું છું વિશ્વા ત્રિવેદી. સ્વાગત છે મધ્યાહન સમાચારમાં. પીએમ મોદીના જાપાન પ્રવાસનો આજે બીજો દિવસ. જાપાન ભારતમાં ₹6 લાખ કરોડનું કરશે રોકાણ. બંને દેશો વચ્ચે આગામી 10 વર્ષનો રોડમેપ શેર કરાયો. ચંદ્રયાન 5માં જાપાન પણ સામેલ થશે. ઇસરો સાથે કરી મોટી ડીલ. ટેરિફની આડમાં દુનિયાને ધમકી આપી રહેલા ટ્રમ્પને મોટો ફટકો. યુએસ કોર્ટે મોટાભાગના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા. રોષે ભરાયેલા ટ્રમ્પે કોર્ટના નિર્ણયને ગણાવ્યો પક્ષપાતી. અમેરિકાના ટેરિફના દબાણ વચ્ચે પણ નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની અર્થવ્યવસ્થાનું શાનદાર પ્રદર્શન. ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.8% થયો. અર્થતંત્રમાં વિકાસ માટે સકારાત્મક સંદેશ. જમ્મુ કાશ્મીરના રામબનમાં વાદળ ફાટતા મચી તબાહી. ક્યાંક તણાયા મકાનો તો ક્યાંક થયા જમીનદોસ્ત. 3 લોકો મોતને ઘાટ ઉતર્યા અને 4 લોકો લાપતા. ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર. ટ્રમ્પની આડોડાઈ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ડિસેમ્બર 2025માં ભારત આવશે. ક્રેમલિનના વરિષ્ઠ અધિકારીએ કરી પુષ્ટિ. ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. મહેસાણામાં જનક્રાંતિ મહારેલીનું કરાયું આયોજન. મોઢેરા રોડથી કલેક્ટર ઓફિસ સુધી મહારેલીમાં 5000થી વધુ લોકો જોડાશે. આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા રેલીનું નેતૃત્વ કરશે. ગોપાલ ઇટાલિયાએ રેલીને સમાજ માટે જરૂરી ચર્ચા ગણાવી. ભારતે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ લંડન ખાતે પ્રસ્તાવ રજૂ કર્યો. અમદાવાદને યજમાન શહેર તરીકે બીડમાં અપાયું સ્થાન. આણંદની અમૂલ નિયામક મંડળની ચૂંટણીમાં 2 બેઠકો બિનહરીફ જાહેર કરાઈ. ભાજપના 2 ઉમેદવાર બિનહરીફ વિજેતા બન્યા. ઠાસરા બ્લોક પર પ્રિયા પરમાર અને વીરપુર બ્લોકમાં સાબેસિંહ પરમાર બિનહરીફ જાહેર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુંબઈ ખાતે કરશે લાલબાગચા રાજાના દર્શન. મોડી સાંજે આવશે ગુજરાત. શ્યામલ વસ્ત્રાપુર ખાતે ગણેશ મહોત્સવમાં લેશે ભાગ. 31 ઓગસ્ટે ગોતામાં અર્બન હેલ્થ સેન્ટરનું પણ કરશે લોકાર્પણ. ગુજરાતથી ટ્રેનમાં બિહાર જતા મુસાફરોને રેલવેએ આપી ભેટ. 21 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધી 150 પૂજા સ્પેશિયલ ટ્રેન દોડશે. આ ટ્રેનોને મહાનગર અને ગ્રામીણ વિસ્તારોની વચ્ચે વધુ સારી કનેક્ટિવિટી માટે સુનિશ્ચિત કરવા મૂકવામાં આવી.